सीसीटीवी फुटेज सीसीटीवी ऑफ कर दिया, हमारा एक एजेंट को घुसने नहीं दिया। बहुत बढ़िया बधाई, बहुत सबको बधाई। ये बंगाल की जनता का जीत है। ગઈકાલે 5 રાજ્યોના પરિણામ હતા। બધાની નજર એ પશ્ચિમ બંગાળ પર હતી અને પશ્ચિમ બંગાળમાં તો ખેલા ઉભે। બંગાળના રિઝલ્ટ પછી બહુ બધા સવાલો થયા। બંગાળના રિઝલ્ટ પછી ભારતીય જનતા પાર્ટીએ જશ્ન કર્યો અને એ જશ્નમાં પ્રધાનમંત્રી પણ હતા। પ્રધાનમંત્રીએ એક લાંબુ ભાષણ આપી અને બંગાળથી લઈને 5 રાજ્યમાં કેવી રીતના ઇલેક્શન થયા, ભારતીય જનતા પાર્ટી હવે શું કરવાની છે, આ બધા જ વિષય પર વાત કરી। બંગાળની 293 બેઠકના પરિણામો આવ્યા। મોડી રાત સુધી આની મતગણતરી ચાલતી હતી। ભાજપ રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવી રહી છે। ભાજપને 206 બેઠકો મળી છે, જ્યારે મમતાની પાર્ટી ટીએમસીને માત્ર 81 બેઠકો મળી છે, એટલે 81 બેઠકમાં એ સમેટાઈ ગયા છે। 2021ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ ટીએમસીને 134 બેઠકોનું નુકસાન થયું છે। કોંગ્રેસના ખાતામાં 2 બેઠકો આવી છે, જ્યારે 2 બેઠકો હુમાયુ કબીરની પાર્ટીને આવી છે અને એટલે જ 4 અન્ય જેવી બેઠકો છે। બાકી ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે બેઠકો મળી છે। પૂર્ણ બહુમતી સાથે ત્યાં એ સરકાર બનાવવા જઈ રહ્યા છે। ભવાનીપુરની સીટની ખૂબ ચર્ચા થઈ, ત્યાં રસાકસીનો માહોલ હતો। સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,114 મતથી હરાવી દીધા। સુવેન્દુ સામે બીજી વાર સતત મમતા બેનર્જી હાર્યા છે। 2021ની વિધાનસભાની ચૂંટણીમાં પણ સુવેન્દુએ એમને નંદીગ્રામથી હરાવ્યા હતા। એ હાર મળી પછી મમતા દીદી જે કાઉન્ટિંગ સેન્ટર હતું એની બહાર નીકળ્યા અને બહાર નીકળી અને પછી એમને અલગ જ ખેલ કર્યો। મીડિયા સામે આવ્યા અને પછી દીદી રડવા લાગ્યા। રડ્યા પછી એવું કહ્યું કે મને મારી અને પછી અહીંથી ભગાડવામાં આવી છે, અમારા કોઈ એજન્ટને અંદર નથી જવા દીધા। એમણે ઘણા બધા આક્ષેપો કર્યા। આની પહેલાં પણ મતગણતરીની પહેલાં પણ દીદીએ બહુ બધા આક્ષેપો કર્યા હતા। મતગણતરી ચાલતી હતી ત્યારે પણ એવું કહી રહ્યા હતા કે કેન્દ્રની તમામ શક્તિઓ ત્યાં લગાવી દેવામાં આવી છે અને અમને હેરાન કરવામાં આવે છે અને હજી તો પરિણામ આવ્યા નથી, છતાં પણ આટલું બધું થઈ રહ્યું છે। પરિણામ તો હવે આવી ગયા છે। ભારતીય જનતા પાર્ટી જેને બંગાળને ચેલેન્જની રીતના લીધું હતું કે બંગાળ તો અમે જીતીને બતાવીશું। અમિત શાહનો એક જૂનો વિડીયો પણ વાયરલ થયો, જેમાં એ કહી રહ્યા છે કે દીદી હું અમિત શાહ। એક સમય હતો એવો કે જ્યારે મમતા બેનર્જીને અમિત શાહ વિશે પૂછવામાં આવ્યું તો મમતા બેનર્જીએ એવું કહ્યું હતું કે કોણ અમિત શાહ, હું તો નથી ઓળખતી અમિત શાહને। અને પછી અમિત શાહે 2014માં એ જવાબ આપ્યો હતો કે દીદી હું અમિત શાહ અને હું બંગાળમાંથી ટીએમસીને ખતમ કરીને બતાવીશ અને ગઈકાલે એવું પણ થયું। બંગાળના આખા ઇલેક્શનમાં અમિત શાહનો રોલ અને સાથે જે રીતના એમને ચાણક્ય કહેવામાં આવે છે એ ચાણક્યએ ત્યાં બધા જ ખેલ બદલી નાખ્યા અને પછી સાબિત કર્યું કે હવે દેશમાં માત્ર 2 જ નેતા અને 2 જ ધુરંધર છે, એ પ્રધાનમંત્રી અને અમિત શાહ છે। કારણ કે કોઈ પણ ઇલેક્શન એટલે આ ઇલેક્શનમાં એવું માનવામાં આવતું હતું કે આ 5 રાજ્યોમાં રિજનલ જેટલા પણ પક્ષો છે એનો દબદબો ખૂબ વધારે છે અને રિજનલ પક્ષો જ્યાં મજબૂત છે ત્યાં ભારતીય જનતા પાર્ટીને જીતવું ખૂબ અઘરું છે। એ વિપક્ષ તરીકે તે આવી શકે પણ જીતી ન શકે। બંગાળે બધું જ બદલી નાખ્યું છે। બંગાળનો મિજાજ આ વખતે મતદાન સમયે પણ અલગ હતો। 93% જેટલું મતદાન થયું અને મતગણતરીમાં જે રિઝલ્ટ આવ્યા એ પણ ખૂબ રસપ્રદ હતા। મમતા દીદીએ હાર સ્વીકારી કે ના સ્વીકારી એના કરતાં વધારે હાર્યા પછી એમણે જે ખેલ કર્યા છે, જે વાત કરી છે તે સાંભળો। मेरे को पिटाया, मेरे को लात मारा, सीसीटीवी फुटेज सीसीटीवी ऑफ कर दिया, हमारा एक एजेंट को घुसने नहीं दिया। हमको भी हम 5 मिनट के लिए घुसा था। मैंने रिक्वेस्ट किया था कि हमारा एजेंट को घुसने दीजिए। डीओ assured me they will be allowed. After that he is not available. Nobody is available. But I complained everywhere. Touch করবেন না দিদিকে। Okay, ma'am.